મિત્રો, જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પૂછી શકાય તેવા વર્તમાન પ્રવાહો એના પ્રશ્નો પર અને કેટલાક બનાવો પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે વર્તમાન પ્રવાહોમાં S-400 જે મિસાઇલ છે એના વિશે ચર્ચા કરશું. કયા દેશ પાસે S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે? કયા કયા દેશો પાસે? મિત્રો, અહીં આપ દેખી શકો છો, આ S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ કયા કયા દેશો પાસે છે? મિત્રો, સાચો જવાબ છે રશિયા, ભારત, ચીન અને તુર્કી. આ 4 દેશો પાસે S-400 ડિફેન્સ સિસ્ટમ છે. આ ડિફેન્સ સિસ્ટમનો ઉત્પાદક દેશ છે રશિયા. એવું પણ પૂછી શકાય કે S-400 સિસ્ટમ કયા દેશે ઉત્પાદન કર્યું છે? તો રશિયાએ. ભારતે S-400 ટાઇફમ એક વિકસિત અદ્યતન મોબાઈલ એર ડિફેન્સ સિસ્ટમ કોની પાસેથી ખરીદી હતી? તો મિત્રો, આ સિસ્ટમ ભારતે રશિયા પાસેથી ખરીદી હતી. એ એક વિકસિત અદ્યતન મોબાઈલ એર ડિફેન્સ સિસ્ટમ છે. એના વિશે થોડુંક સમજીએ તો S-400 ટાઇફમ એ રશિયા દ્વારા વિકસિત એક અદ્યતન મોબાઈલ એર ડિફેન્સ સિસ્ટમ છે. તે હવામાં જ દુશ્મનના વિમાન, ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલનો નાશ કરવામાં સક્ષમ છે. હવામાં જ એ દુશ્મન દેશના ડ્રોન કે ક્રૂઝ કે મિસાઇલોને નાશ કરી શકે છે. ભારતે રશિયા પાસેથી આ શક્તિશાળી હવાઈ સંરક્ષણ પ્રણાલી ખરીદી છે, જેને આપણે S-400 તરીકે ઓળખીએ છીએ. S-400 ટાઇફમ શું છે? તો વિશ્વની સૌથી આધુનિક અને શક્તિશાળી સપાટીથી હવાઈ એટલે સરફેસથી એર મિસાઇલ સિસ્ટમ છે, જે ભારતે રશિયા પાસેથી ખરીદી છે. અને રશિયામાં અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો એના દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો કોણે આ તૈયાર કરી હતી? તો અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા આ S-400 ટાઇફન એ તૈયાર કરવામાં આવે છે. તે હવામાં પોતે જ દુશ્મન ફાઇટર એરક્રાફ્ટ, ડ્રોન, ક્રૂઝ મિસાઇલો અને બેલિસ્ટિક મિસાઇલનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વર્તમાનમાં હમણાં તારીખ 8 અને 9 મેના રોજ ભારત-પાકના સંઘર્ષમાં પાકિસ્તાનના ઘણા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતે S-4 સિસ્ટમનો ઉપયોગ કર્યો અને સફળ પણ રહ્યો. હવે S-4 જે સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ, એનામાંથી કેટલાક પ્રશ્નો પૂછી શકે, તો એની વિશે સમજીએ. આ S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉત્પાદક દેશ છે રશિયા. એને ક્યારે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું? તો 2007માં રશિયન આર્મીમાં આ જોડાયું. એના નિર્માતા એટલે એના ડિઝાઇનર કોણ છે? તો અલ્માઝ છે. મહત્તમ ફાયર પાવર S-400નો કેટલો છે? તો 400 કિલોમીટર. એની ઊંચાઈ સીમા છે 30 કિલોમીટર. એનું લક્ષ્ય છે વિમાન, ડ્રોન, ક્રૂઝ, બેલિસ્ટિક મિસાઇલો નાશ કરવાનું. એની રડાર ક્ષમતા છે 600 કિલોમીટર. અને એક સાથે 72 મિસાઇલો અને એક સાથે 36 લક્ષ્ય પાર પાડી શકે છે. મિત્રો, આ જ પ્રકારના વર્તમાન પ્રવાહો જાણવા યુટ્યુબ પર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.